ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો વ્લોગ બહુ જલ્દી ચાલુ થાય છે, સવારમાં। અત્યારે હું મારા ભાઈના ઘરે આવી છું, ત્યાં તમને કંઈ બતાવું જો। આ રહી ડેલ, આખો દિવસ અહીંયા ફર્યા કરે જો। મસ્ત કોડું લાગ્યું છે, પણ આ ડેલ આવી હતી ને એને ચાંચથી અહીંયા થોડું ખરાબ કરી નાખ્યું છે। આ બાજુ મારી મમ્મી ને પપ્પા લાલ કાદવ ખોદવા જાય છે। અમારે ઘરને લીપવાનું છે એટલે એ લોકો જાય છે, અમે બી મારી ભાભી જોડે જઈએ પછી પાછળ અમે આવીએ છીએ તમારી પાછળ જોવા। આ બાજુ મારો ભાઈ જોબ પર જાય છે। અત્યારે અમે આવી ગયા છે લાલ માટી લેવા, કાદવ ખોદવા આવ્યા છે। આ બાજુ મારી મમ્મી પપ્પા ખોદે છે, ઘર લીપવાનું છે અમારું એટલે। મસ્ત લાલ લાલ નીકળે છે માટી અહીંયા છે। આ છે અમારી દેશી સિમેન્ટ, દેશી સિમેન્ટ મસ્ત લાલ લાલ છે। આ બાજુ ખોદે છે મારી મમ્મી લોકો, મારા પપ્પાના ફ્રેન્ડ છે ને બાજુ એક છોકરો ખોદે છે જો। ખોદાઈ ગયો રા દાદો, ખોદાઈ ગયો, કડા પોયર અત્યારે અમે જઈએ છીએ, એ લોકો ખોદી મૂકશે પછી રિક્ષા મોકલશું એટલે રિક્ષામાં લઈ જશું। વધારે લઈ જવાનો છે એટલે ગાડી પર નથી લઈ જતા। અત્યારે અમે મારા ભાઈના ઘરે આવી ગયા છે, ચાલો થોડીક વાર બેસીએ પછી જઈએ। આ બાજુ મસ્ત ફૂલ છોડ છે। કોણ છે? આવવાનો હે? ઊંઘ નહીં આવતી? તુવેરના ફૂલ મસ્ત આવ્યા છે। મારા ભાઈના ઘરેથી મસ્ત લોકેશન જો, ડુંગર ને એવું મસ્ત। આ કડી લીમડી કેટલી સરસ થઈ છે, અહીંયાથી ડુંગર છે, કુકડા ડુંગર। અમે અહીંયા છોકરાઓને લઈને આવીએ છીએ, યુગના પપ્પા આવે એટલે અમે કાલે જશું। કેરી પકાવવા માટે ખાખરાના પાન અને ડાંગરનું પરાળ લાવ્યા છે। અત્યારે હું ઉપર આવી છું, અહીંયા મસ્ત હિંચકો છે, હિંચકો ખાવાની મજા આવે। અમે વેકેશનમાં આવ્યા જ કરીએ। અહીંયા ઉપરથી મસ્ત દેખાય। આ છે કેવડી ઉમરપાડા જવાનો રસ્તો। થોડીક વાર હિંચકો ખાઈ લઉં, પણ બહુ ઊંચો છે એટલે ફાવતું જ નથી। અત્યારે હું ટેરેસ પર આવી છું, પણ હમણાં ઉનાળો એટલે પાન ખરી ગયા છે, અડધા ઝાડના અડધાના છે, કેટલા ગ્રીન ગ્રીન દેખાય। આ બાજુ ઈંટનો બટ્ટો ચાલે છે। આ બાજુ જાંબુનું ઝાડ છે પણ લાગ્યા નથી। આ બાજુ નારિયેલ રોઈપા હે, જમરૂક છે, દાડમ છે, પછી સરસ મજાના ફૂલ છે, કેટલા સરસ ખીલા છે। જાસૂદ, જમરૂક, નારિયેળ, લીમડા, બહુ બધા લીમડાના ઝાડ છે જો, હવે મોટા જ થઈ ગયા છે। એને નીચે એટલી ઠંડક હોય ને એટલે લીમડા બધાએ રોપવું જ જોઈએ। અત્યારે અમે કેરી કાપીને ખાઈએ છીએ, મસ્ત હે કેસર। પાકી મળી એક તો લઈ આવીશું, ચાલો કેરી ખાવા। આ છે ચંપો, કેટલા સરસ, બહુ જ મસ્ત છે। અત્યારે અમે નીકળી ગયા છે, ભાઈના ઘરેથી જઈએ ઘરે। આ બાજુ અમારે કાદવ આવી ગયો છે। તારી નાની સાયકલ એટલે મોટાને નહીં આપતો હો। આ ખલ મારા દાદા હતા ને તે વખતનો છે। આ એનો ડીચ બહુ લાંબો હતો, હમણાં
વાટી વાટીને બહુ નાનો થઈ ગયો છે. અત્યારે અમારે છૂંદું વાટવાનું છે એટલે કેસર કેરીનું આજે વાટવું છે. આ બાજુ અમારે યુગ લોકો બેન્ડ પાર્ટી બનાવે છે. બનાવી હજુ તો થોડુંક જ બન્યું છે. ક્યારની બનાવેલી તોડી નાખી. આ બાજુ ગીત વગાડતા જાય ને તાપમાં જ જવું નહીં બેઠા હે. ક્યાં પવન લાગે ને અહીંયા તો લાગે જ છે કે કેમ નહીં. સારું બનાવો બેન્ડ પાર્ટી હા કે હા. અત્યારે અમે જઈએ છીએ ખેતરે. અમે આજે ઊંઘી ગયા હતા 4 કલાક સુધી તો ઊંઘ્યા જ છે. આજે આરામ મળ્યો. હવે થોડીક વાર ખેતર બાજુ માઇન્ડ ફ્રેશ કરવા જઈએ છીએ. કેટલું ઘરમાં જ બેહી રહે એટલે ચાલો અત્યારે અમે જઈએ છીએ ફરવા. પણ મારા જોડે છે ને એ લોકોને ખબર નહીં હું છે ને હું નહીં. કેમેરામાં આવવું જ નથી. જો મોડું હંતાડે છે આ બાજુ આર્યા. અમારે સિયા દીદી બી આવી ગયા છે. ઉન્નીના મોટા બેન. ત્યારે અમે આવી ગયા છે માંદણ. આ બાજુ નદીમાં બહુ જ મસ્ત પાણી છે. અમે નાના હતા ત્યારે આંબલી ડાબરા આજ રસ્તે જતા એટલે અમારી યાદ તાજા થઈ ગઈ. બહુ મજા આવતી હતી પહેલા. મારી માસીના ઘરે જતા અમે આ રસ્તે. અહીંયાથી રસ્તો જાય છે. આ છે ચેક ડેમ. ચેક ડેમ છે. પહેલી વાર આ બાજુ આવ્યા કે ચાલો મેં તો પાણીમાં માછલીને ઉસે કે જોવા જામ છું. અમે નાના હતા ને ત્યારે ઉનાળામાં વેકેશનમાં અમે ગાયને બેસને ચરાવવા આવતા ને ત્યારે આ નદીમાં પાણી પીવડાવવા આવતા હતા. બહુ જ મજા આવતી. અત્યારના છોકરાઓ બસ મોબાઈલમાં જ પડ્યા રહે. અમે તો બહુ મજા કરી નાનપણમાં. જો કેટલું સરસ પાણી છે. આ બાજુ વધારે ઊંડું નથી એવું લાગે. પથ્થર દેખાયા જ કરે. અત્યારે અમે ચેક ડેમ પર ચાલી વળીએ છીએ. બહુ જ મસ્ત લોકેશન છે. જો આ અહીંયાથી જે રસ્તો દેખાય છે ડુંગરની ત્યાંથી અહીંયાથી અમે આંબલી ડાબરા જતા ચાલતા ચાલતા મારી માસીના ઘરે. બહુ મજા આવતી હતી. મારી ટુકડી તો બહુ શરમાયા કરે એટલે તરતા નથી આવડતું. બાકી નાવાનું મન થઈ જાય. ડૂબી ડૂબી જઈએ તો કોણ બચાવવા આવે. જો પાણી મસ્ત છે ને. નદીમાં બહુ જ પથ્થરો છે. એમાં નાવા જાય તો વાગી જાય એવું છે. નાનપણની યાદ તાજા કરવા માટે મેં તો નદીમાં જ બેહી ગઈ છું પથ્થર પર. પાણીમાં રમવાનું નાની છોકરીની જેમ મેં તો રમું છું. ચાલો હવે નીકળીએ. આ બાજુ પુલ બને છે. પુલ મસ્ત બનાવતે કે નહીં. બહુ જ મસ્ત બને છે. આ છે પાડા ગામ. અમે અહીંયાથી ચાલતા ચાલતા જતા હતા આંબલી ડાબરા. આ છે પ્રાથમિક શાળા. પાડા નહીં માંદણ માંદણ. અત્યારે અમે આવી ગયા છે પાડા. અહીંયા રેલવેનો પુલ કેટલો ઊંચો બન્યો છે. જો અમે કઈ બાજી હોદવા આવ્યા છે. બાજી આ રહ્યું અહીંયા છે. જો આ છે ચાબર ચીલાની બાજી. ચાબર્યું મસ્ત લાગે. આયુર્વેદિક બાજી નદી તળાવમાં જ થાય. આ છે ચાબર્યું. બહુ બધું છે પણ ઝીણું ઝીણું છે એટલે નથી તોડતા. એની બાજી મસ્ત લાગે. એને ચાબર્યું કહેવાય. અમે ચાબર્યું કહીએ. તમે કયા નામે ઓળખો તે કહેજો. આ છે કાટી હેર્યું. અમે એવું કહેતા હતા પહેલા ભણતા હતા ત્યારે. અમે બહુ રમતા. નાના હતા ત્યારે રમકડા રમતા ને ત્યારે આમાંથી રાઈ જેવી નીકળે. તમે રમતા ત્યારે એને રાય જ કહેતા. અંદરથી રાય જેવી નીકળે.
જો રાઈ જેવી જ દેખાય ને. એ રાઈ જેવી જ લાગે. એ અમારા બાજુ તો હવે દેખાતા જ નહીં. અહીંયા નદી કિનારે મળ્યા છે એટલે મેં જોઈને એનો વિડીયો બનાવું છું. દવા તરીકે ઉપયોગમાં લેવાય છે કે ખબર નહીં, પણ મસ્ત રાઈ જેવી જ છે એના બી. અહીંયા અમે ગાડી પાર્ક કરી છે. હરીફાઈ હરીફાઈ પૂર્વી ભાગજે. અત્યારે અમે પાછા નીલગીરીમાં આવી ગયા છે તળાવ કિનારે. બહુ મસ્ત પવન આવ્યા કરે છે એટલે થોડીક વાર બેસીએ આ બાજુ. જો પાણી તા તળાવમાં ઓછું છે, એની બાજુમાં છે તળાવમાં વધારે છે. મૈત્રી લોકો મોબાઈલ ભૂલી ગયા છે, લેવાઈ ગયા છે. ત્યાં સુધી અમે અહીંયા ચાલી વળીએ છીએ. મસ્ત નીલગીરીઓમાં જો પાછળ મસ્ત લોકેશન છે ને. આ બાજુ ગુંદાનું ઝાડ છે. ગુંદા જ નથી. એક દિવસ આવેલા ત્યારે જોયા હતા, આજે દેખાતા જ નથી એક બી નહીં. ગુંદા દેખાઈ ગયા છે આ બાજુ. આ રહ્યા થોડાક છે, એટલા શું કરવાના, વધારે હોય તો તોડી જઈએ ને. અત્યારે અમે થાકી હારીને હવે ઘરે જઈએ છીએ. ઘરે જઈને કઈ ઠંડુ પાણી પીએ, કાં તો ઠંડુ કંઈ બનાવીએ રસના ને એવું, પછી પીએ, કાં તો કેરીની શરબત બનાવીને પીએ. હવે જઈએ ને ઘરે, ચાલો.